ભરૂચના મુલદ માંડવા ટોલ પ્લાઝા પર સર્જાઈ રહેલ ટ્રાફિક જામની સમસ્યાના મુદ્દે સ્થાનિકોનું સંચાલકો સાથે ઘર્ષણ સર્જાયું હતું। છેલ્લા કેટલાક દિવસથી મુલદ માંડવા ટોલ પ્લાઝા ઉપર સંચાલકોના અણગઢ વહીવટને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી હતી, જેના કારણે ગતરોજ સ્થાનિક લોકોએ ટ્રાફિક હળવો કરવા ટોલ પ્લાઝાના સંચાલકો જોડે ઘર્ષણ કરવું પડ્યું હતું। જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને અપીલ કે આવી સમસ્યા વારંવાર સર્જાય છે તેનો યોગ્ય અને કાયમી ઉકેલ લાવે તેવી માંગ વિસ્તારના કોંગી અગ્રણી ધનરાજ દલપતસિંહ વસાવાએ કરી છે। તેમ છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ નહીં આવ્યું। ટોલના સંચાલકો સાથે ઘણીવાર વાત કરી હતી, તેમ છતાં એ લોકોએ બાબત ધ્યાને નહીં લેતા ગઈકાલે જ્યારે મારે જાતે જઈ અને આ બાબતે પોલીસની મદદથી આ ગઈકાલે જે ટ્રાફિક જામ થયું હતું અને તેના માટે મારે ટોલના સંચાલકો સાથે ઘર્ષણ થયું હતું। આવા ઘર્ષણ આ પહેલી વખત નથી થયું। આવી બાબતો ઘણી બધી વખત વારંવાર રોજે બનતી હોય છે। આ સંચાલકો જાણે અસામાજિક તત્વો હોય એ રીતના ટોલની ઉઘરાણી કરી રહ્યા છે। એમના મનસ્વી રીતે આ જે સંચાલન કરે છે, ગેરજવાબદાર રીતના સંચાલનને કારણે અને ટોલની સાથે જે વજન કાંટો ચલાવવા માટે એ લોકોએ જે યુપી બિહારથી જે માણસો લાવી અને અહીં આતંક મચાવ્યો છે, જેના કારણે વારંવાર ટ્રકના ડ્રાઈવરો સાથે પણ આ લોકો આ અસામાજિક તત્વોની જેમ અહીં એમની સાથે મારપીટ કરે છે અને લૂંટ ચલાવે છે। આ બાબતે હું આ વિડીયોના માધ્યમથી જિલ્લા પોલીસ વડા એસપી સાહેબને અને કલેક્ટર સાહેબને ધ્યાન દોરવા માંગીશ કે અહીં જ્યારે તમારા આપણે ટોલની પાસે ટ્રાફિક ચેકિંગ માટેના પોઈન્ટ તરીકે આ જ્યારે અહીં પોલીસ કર્મીઓ હોય છે, તો આ બધી બાબતોના ધ્યાન પર રાખીને અહીં જે પરિસ્થિતિ છે જેના કારણે આપણે ટ્રાફિક સમસ્યા ઉદ્ભવે છે એના ઉપર પણ કંઈક આ અંકલેશ્વર ડિવિઝન બી ડિવિઝનમાં લાગતું ટોલ નાકું છે, તો તેમના પીઆઈને ધ્યાનમાં રાખી અને અહીં આપણે ટોલ સંચાલકોને યોગ્ય સૂચનાઓ આપે અને જેના કારણે આ બધી સમસ્યાઓ વારંવાર ના થાય અને આ એમ્બ્યુલન્સ, સ્કૂલના બાળકો અને બીજા રાહદારીઓ જે અહીંથી પસાર થાય છે તેમને કોઈ જાતની કનડગત ના થાય તે બાબતનું ધ્યાન હું આ વિડીયોના માધ્યમથી, આ મીડિયાના માધ્યમથી દોરવા માંગુ છું। જય હિન્દ, જય ગરવી ગુજરાત।